હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ કોણે ગાયું હતું? રવિન્દ્રનાથ ટાગોરે, મેડમ ભીખાજી કામાએ, સરલા દેવીએ કે સરોજિની નાયડુએ? ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ કોણે ગાયું હતું? તો સાચો જવાબ છે સરલા દેવીએ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રગીત ગાયું હતું. બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? 15, 16, 17 કે 18? બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? તો સાચો જવાબ છે 15 મહિલાઓ હતી બંધારણ સભામાં. પ્રથમ જાણીતી લેખન પદ્ધતિ કયા દેશ સાથે સંકળાયેલી છે? રોમન દેશ સાથે, ગ્રીસ દેશ સાથે, સુમેરિયા દેશ સાથે કે સિંધ દેશ સાથે? પ્રથમ જાણીતી લેખન પદ્ધતિ કયા દેશ સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે સુમેરિયા દેશ સાથે સંકળાયેલી છે પ્રથમ જાણીતી લેખન પદ્ધતિ. દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ પહેલા કયા નામથી જાણીતું હતું? કેનિંગ સ્ટેડિયમ, માઉન્ટ બેટન સ્ટેડિયમ, ઇરવિન સ્ટેડિયમ કે નહેરુ સ્ટેડિયમ? દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ પહેલા કયા નામથી જાણીતું હતું? તો સાચો જવાબ છે ઇરવિન સ્ટેડિયમ તરીકે જાણીતું હતું દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ. કયા શાસકે સૌપ્રથમ વિક્રમાદિત્યનું બિરુદ અપનાવ્યું હતું? સમુદ્રગુપ્તે, ચંદ્રગુપ્ત બીજાએ, ચંદ્રગુપ્ત પ્રથમે કે અશોકે? આપણી હિસ્ટ્રીમાં 14 રાજાઓને વિક્રમાદિત્યનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમાં સૌપ્રથમ કયા રાજાને વિક્રમાદિત્યનું બિરુદ આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાને સૌપ્રથમ વિક્રમાદિત્યનું બિરુદ આપવામાં આવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા દેશના ખેલાડીઓ ભાગ લે છે? 65 દેશના, 70 દેશના, 72 દેશના કે 56 દેશના? કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા દેશોના ખેલાડીઓ ભાગ લે છે? તો સાચો જવાબ છે 72 દેશના ખેલાડીઓ ભાગ લે છે કોમનવેલ્થ ગેમમાં. કયા રાજ્યએ અનુસૂચિત જાતિઓના સમુદાયને સંબંધિત કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું છે? પંજાબે, રાજસ્થાને, ઉત્તર પ્રદેશે કે તેલંગાણાએ? કયા રાજ્ય અનુસૂચિત જાતિના સમુદાય માટે કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે પંજાબે અનુસૂચિત જાતિના સમુદાયના સંબંધિત કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું છે. ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? વિશ્વનાથ જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ? ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? તો સાચો જવાબ છે સોમનાથ જ્યોતિર્લિંગ, જે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ છે, જે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. એવા પ્રધાનમંત્રી કે જેમણે પીએમ બનતા પહેલા કોઈ સરકારી પદ સંભાળ્યું ન હતું? ચૌધરી ચરણસિંહે, પીવી નરસિંહ રાવે, ચંદ્રશેખરે કે મનમોહનસિંહે? કયા પ્રધાનમંત્રીએ જેમણે પીએમ બનતા પહેલા કોઈ સરકારી પદ સંભાળ્યું ન હતું? તો સાચો જવાબ છે ચંદ્રશેખરે, જેમણે પીએમ બનતા પહેલા કોઈ પણ સરકારી પદ સંભાળ્યું ન હતું. કોણીય વેગનો એકમ શું છે? રેડિયમ, રેડિયમ પ્રતિ સેકન્ડ કે કેન્ડેલા કે એક પણ નહીં? કોણીય વેગનો એકમ શું છે? તો સાચો જવાબ છે રેડિયમ પ્રતિ સેકન્ડ, જે કોણીય વેગનો એકમ છે. શાખનું સ્થાપના વર્ષ કયું છે? 2001, 1967, 2009 કે 1985?
કે સાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1985માં સાર્કની સ્થાપના થઈ હતી. વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ કોણે બનાવી રહ્યું છે? ભારત, ચીન, જાપાન કે અમેરિકા? વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ કોણ બનાવી રહ્યું છે? તો સાચો જવાબ છે ચીન, જે વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ બનાવી રહ્યું છે. નિક્રોમનો ઉપયોગ શેના માટે થાય છે? ઇલેક્ટ્રિક આયર્નના વાયર માટે, પ્રેશર કુકર માટે, એરક્રાફ્ટની બોડી બનાવવા માટે કે એક પણ નહીં? નિક્રોમનો ઉપયોગ શેના માટે થાય છે? તો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક આયર્નના વાયર બનાવવા માટે નિક્રોમનો ઉપયોગ થાય છે. નવા સંસદ ભવનના દરવાજાનું નામ શું નથી? જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર, મયુર દ્વાર કે કર્મ દ્વાર? આઈ થિંક આ ક્વેશ્ચન મેં પહેલા પણ લઈ લીધેલો છે, તો તમને આવડતો જ હશે. નવા સંસદ ભવનના દરવાજાનું નામ શું નથી? તો સાચો જવાબ છે મયુર દ્વાર, જે નવા સંસદ ભવનના દરવાજાનું નામ નથી. જ્યારે જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર જે નવા સંસદ ભવનના દરવાજાનું નામ છે. સંયુક્ત રાષ્ટ્ર વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 સપ્ટેમ્બરે, 22 મે, 2 ફેબ્રુઆરી કે 3 માર્ચે? સંયુક્ત રાષ્ટ્ર વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 3 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવવામાં આવે છે. સહકારી સંસ્થાઓને લગતી જોગવાઈઓ કયા સુધારામાં છે? 106માં સુધારામાં, 101માં સુધારામાં, 103માં સુધારામાં કે 97માં સુધારામાં? સહકારી સંસ્થાઓને લગતી જોગવાઈઓ કયા સુધારામાં છે? તો સાચો જવાબ છે 97માં સુધારામાં સહકારી સંસ્થાઓને લગતી જોગવાઈઓ છે. હાઉ આઈ ધ પ્લે ગોલ્ફ કોણે લખ્યું છે? વ્લાદિમીર પુટિને, હોમરે, ટાઈગર વુડ્સે કે E.M. ફરેતરે? હાઉ ઓફ ધ પ્લે ગોલ્ફ કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે ટાઈગર વુડ્સે હાઉ આઈ પ્લે ગોલ્ફ લખ્યું છે. રાષ્ટ્રીય ક્રીડા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તિરુચિરાપલ્લીમાં, પુણેમાં, સોલાપુરમાં કે કાનપુરમાં? રાષ્ટ્રીય ક્રીડા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે તિરુચિરાપલ્લીમાં રાષ્ટ્રીય ક્રીડા સંશોધન કેન્દ્ર આવેલું છે. કોમ્પ્યુટર વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? ટિમ બર્નર્સ-લીને, ચાર્લ્સ બેબેજને, એલન ટ્યુરિંગને કે વિજય ભાટકરને? કોમ્પ્યુટર વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? કોમ્પ્યુટરના પિતા નથી કીધા, કોમ્પ્યુટર વિજ્ઞાનના પિતા કીધા છે. તો સાચો જવાબ છે એલન ટ્યુરિંગને કોમ્પ્યુટર વિજ્ઞાનના પિતા કહ્યા છે. અને કોમ્પ્યુટરના પિતા કોને કહ્યા છે? તો ચાર્લ્સ બેબેજને કહ્યા છે. ભારતના પ્રથમ ક્વોન્ટમ સિટીનો બ્લુપ્રિન્ટ નીચેનામાંથી કયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? ગુજરાતને, કર્ણાટકને, હરિયાણાને કે ઉત્તર પ્રદેશને? ભારતના પ્રથમ ક્વોન્ટમ સિટીનો બ્લુપ્રિન્ટ નીચેનામાંથી કયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે કર્ણાટકને ભારતનો પ્રથમ ક્વોન્ટમ સિટીનો બ્લુપ્રિન્ટનો રજૂ કરવામાં આવ્યો હતો. મેસેટા ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? મ્યાનમારમાં, સ્પેનમાં, પાકિસ્તાનમાં કે એથિયોપિયામાં?
મેસેટા ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે સ્પેનમાં આવેલો છે મેસેટા ઉચ્ચ પ્રદેશ. શારદા સદનની સ્થાપના ક્યારે થઈ હતી? 1856માં, 1885માં, 1889માં કે 1897માં? શારદા સદનની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1889માં શારદા સદનની સ્થાપના થઈ હતી. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણામાં, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં કે ઝારખંડમાં? સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે હરિયાણામાં આવેલું છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. અંગુર મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં, કેરળમાં કે ગોવામાં? અંગુર મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોવામાં અંગુર મહોત્સવ ઉજવવામાં આવે છે. સીવી ચંદ્રશેખર કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? મણિપુરી, કથકલી, ભરતનાટ્યમ કે મોહિનીઅટ્ટમ? સીવી ચંદ્રશેખર કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે સીવી ચંદ્રશેખર. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા છે. બાય.